વાલા ભક્તો, આપણા મંદિરમાં બિરાજમાન વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, આપ સર્વે વાલા ભક્તો, અમારે દિનેશભાઈ, શૈલેષભાઈ, મનોજભાઈ વગેરે ડૉક્ટર અને આપ બધા ભક્તો, આબાલ વૃદ્ધ સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય અભ્યાસસ્વરૂપ સ્વામીએ સરસ ભગવાનના ચરિત્રો પ્રસંગો સાથે સાથે જીવનમાં અત્યારે જે હાલના સમયે જે ખૂબ જરૂરી છે એના વિશે પણ ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું. એક વખત આપણે એમને તાલીઓથી વધાવીએ. અત્યારે આપણને કોઈ કહી જ ન શકે એવો સમય છે. કોઈ એમ ન કહીએ કે મોબાઈલ સાઈડમાં કરો, પણ અહીંયા આવ્યો તો થોડીક વાર તો આપણને કોઈક કહે, કંઈક બે શબ્દ આપણા મગજમાં જાય. અને સ્વામીએ સંગ તેવા રંગની વાત કરી. આવા સંગમાં આવતા હોય તો એવો રંગ લાગે ખરો. અમે એક દિવસ ઘણો સમય તો એક હરિભગતના ઘેરે થાળ કરવા ગયા હતા. અહીંથી જ ગયા હતા. તો એક આખો પરિવાર બેઠો હતો. બે ભાઈઓ, એક એના પપ્પા, એ પપ્પા અત્યારે હયાત નહોતા, અને એના દીકરાઓ, આ બધા ત્યાં હતા. એના દીકરાઓ નાના નાના બધા ટાબરિયાઓ. હવે બે ભાઈઓમાં એક ભાઈને કોઈ પ્રકારનું વ્યસન નહીં, અને એક ભાઈને જરા માવજીભાઈ અડી ગયેલા. આપણે માવજીભાઈને બહુ સંભાળતા નથી, પણ આ સંગ તેવા રંગની વાત કરી એટલે કે જરા માવાનું વ્યસન પડી ગયેલું. એટલે અમે સહજ પૂછ્યું કે તમારો આખો પરિવાર સત્સંગી, પહેલેથી સત્સંગ, અને બધા વ્યવસ્થિત, આમ જીવન બધાનું બહુ સારું, અને આમ મોટભાઈને પણ કોઈ વ્યસન નહીં, તો આ નાનભાઈ તમારે ક્યાંથી? તો કે હું પપ્પા સાથે રહેતો હતો ને. બોલો, કઈ સમજાણું? એ કે હું પપ્પા સાથે વધારે રહ્યો પહેલેથી. બોલો, પપ્પાનું વ્યસન એના સંતાનમાં આવ્યું. તમે વિચાર કરો, હવે સંગ ક્યાં લેવા જાઓ બીજો? હે, આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એના માટે, એટલા માટે જ આપણે સત્સંગનો યોગ રાખવો જોઈએ કે સારા સારા વિચારો આપણા જીવનમાં આવે, સારી સારી બાબતો આપણા જીવનમાં ડેવલપ થાય. નહીતર ગમે ત્યાંથી કુસંગ અડે છે. અત્યારે એવું કહેવાય છે, કોલસાની ખાણ મારીને ડાઘ નહીં પડવા દેવાનું. અને એના માટેનું પ્રોટેક્શન આપણને સત્સંગમાંથી મળે. સમજાણું? અને ઘણી વખત તો એવું થાય, બોલો, નાના નાના આવડા બાળકો હોય ને, એ ઘેરે સંસ્કાર આપે. હા, હમણાં એક એવું બન્યું, એક છોકરો એનો બર્થડે એના પપ્પા પાસે ગયો કે પપ્પા આજ મારો બર્થડે છે, મને શું આપશો તમે? એટલે એના પપ્પાએ કીધું કે તું જે કે. પછી છોકરાએ કીધું કે પણ તમે ખરેખર હું કહું એમ મને તમે આપશો? અને પપ્પાને થોડી શંકા થઈ. એટલે એને કીધું માવા સિવાય બીજું બધું કહેજે, બીજું તું કે કરીશ. આજ તમે કાંઈક હું કહું એમ કરશો? તો કે તું માવા સિવાય બીજી બધી વાત કરી. તો કાંઈ વાંધો નહીં પપ્પા, એ મારે વાત નથી કરવાની, કાંઈ નહીં. માવાનું તમારે એટલું કરવાનું, તમારે જેટલા ખાવા એટલા ખાજો, પણ સાંજે આવીને મને તમારે નિખાલસ પણ ખુલ્લા દિલે ખુલ્લા મને કહી દેવાનું આજ મેં કેટલા ખાધા. સમજાણું? કે કાંઈ વાંધો નહીં, એમાં મારે કાંઈ કોઈ ચિંતા નથી. પછી હજી મને એક બીજું કાંઈક આપશો પપ્પા? તો કે આપણે શરત થઈ એ સિવાયનું તું જે કે. કે એ તો હું નહીં જ કહું તમને, એ તમને હું પ્રોમિસ આપું. આજ તારો બર્થડે છે તો તું જે માગી આપું. ત્યારે એના બાળકે એને એવું કીધું કે પપ્પા, મને છે ને તમે એ તો કીધું કે હું રોજ આટલા માવા ખાઉં છું, એ તમારે સાંજે આવીને કહેવાનું. જેટલા તમે માવા ખાધા હોય ને એટલા મને તમારે સાંજે આવીને રોજ જોર જોરથી તમાચા મારવાના ગાલે. હવે એના બાપ ગૂંચવાના, પણ કે મારે બેટા તને મારા દીકરાને માવા હું તમાચા મરાય? મને અંદર આમ દુઃખ ન થાય? ત્યારે એનો દીકરો કે પપ્પા, તમારા તમાચા છે ને હું સહન કરી લઈશ, પણ ન બનવા જો કંઈક બન્યું, આ જગતમાં બધાને બને છે માવા ખાવાથી, અને જે પરિસ્થિતિ સર્જાય છે એ માનો કે તમારે માટે બની ગઈ,
અને એવું કંઈક થયું ને તમે આ દુનિયામાં ન રહ્યા, અને પછી જે સમાજના મેણા છે ને એ હું નહીં સહન કરી શકું, એના કરતાં હું તમારા તમાચા સહન કરી લઈશ. તો એવું મને તમે પ્રોમિસ આપો. એના બાપને ખબર પડી ગઈ કે હવે આ નહીં છોડે, એને આમ ઊંધી રીતે લીધું, અને એના બાપે કીધું કે આજથી માવા જ છોડી દઈશ. સમજાણું? આવી રીતે મારું કહેવાનું, આ છોકરાઓ સત્સંગમાં આવે ને એટલે ઘણી વખત ઘેરે સંસ્કાર આપે છે, એને આ સંસ્કાર મળે છે. એક હરિભગત મને મળ્યા, હરિભગત હતા, આમ ગુણભાવી, પૂજા પાઠ કરે, ચાંદલો કરે, પણ માવાનું વ્યસન. આજ ખબર નહીં માવાભાઈ કેમ આવી ગયા, આપણે કાઢતા નથી પણ આજ આવી ગયા. પણ એ મને મળેલા ને મને રિયલ વાત કરી, મને કે મારો છોકરો ગમે એ કહું ને ઘેરે જા દૂધ લઈ આવે તો લઈ આવે, મોરસ ખોટી ગઈશ આપણે દેશી ભાષામાં, મોરસ લઈ આવે, સમજાણું, જે કે દૂધ લઈ આવે તો બધું લઈ આવે. પણ એમ કહું માવો લેવા જા તો ખભા ઉલાળે, એ નહીં કે મને થોડીક ઇફેક્ટ આવે છે, ધીમે 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 કહેવાય એમાં બધું ઓછું થઈ ગયું. આ મને કીધેલું એક ભાઈ. એમ જો સારા સંગ મારે ને તો સારા વિચારો આવે, મારું કહેવાનું એવું છે. ભગવાને આપણને કૃપા કરીને બહુ સારો મનુષ્યનો અવતાર આપ્યો છે. ખોટી જગ્યાએ આપણો અવતાર એળે ન જાય, ખોટી જગ્યાએ વપરાય ન જાય, એની સાવધાની રાખવી, અને અંદરથી જુસ્સો રાખવો, બળ રાખવું. આપણે હાવ માયકાંગલા ન રહેવું, અંદરથી પાવરવાળા રહેવું. કોઈ પણ પ્રકારે આપણે, તમે ધંધો કરતા હો ને ધંધામાં જુસ્સો રાખવાનો, ઘેરે રહેતા હો ને ઘરમાં પરિવારને ચલાવવામાં જુસ્સો રાખવાનો. હાવ ઢીલું ઢીલું ને આમ માયકાંગલાનું એવું નહીં રાખવાનું. આપણા સ્વભાવ ઉપર પણ કંટ્રોલ રાખીને જુસ્સો રાખવાનો. આપણને એમ થાય કે હવે શું કરવું, મારો સ્વભાવ છે, એમ ન ચાલે. આપણા સ્વભાવ ઉપર પણ આપણે પોતે આમ હાવી થવાનું, એ આપણા ઉપર હાવી ન થઈ જવું પડે. અત્યારે એવું થઈ ગયું છે કે નાની નાની બાબતો પરિવારને વીખી નાખે છે. એનું કારણ આપણે આપણા સ્વભાવ ઉપર કંટ્રોલ નથી કરી શકતા. આપણા સ્વભાવ ઉપર પણ આપણે કંટ્રોલ કરવાનો. અમુક બાબતોને આપણે જતા કરી શકીએ, લેટ ગો કરી શકીએ, કંઈક માફ કરી શકીએ, બીજાને સમજી શકીએ, આ પણ સમજણ જોઈએ. અને છેવટે ભગવાનનું કર્તૃત્વ પણ આપણે સ્વીકારી શકીએ. બધાના દિલમાં રહ્યા થકા ભગવાન બધાને વિચારો આપે છે, બધાનું જીવન ચલાવે છે. દરેકના અંતરમાં રહીને ભગવાન જ્ઞાન આપે છે, દરેકના અંતરમાં રહીને ભગવાનને ક્યારેક ભૂલાડી દેવું હોય તો ભૂલાડી દેશે, અને દરેકના અંતરમાં રહીને ભગવાન બધું સંચાલન કરે છે. આ વાસ્તવિકતા છે. આનો સ્વીકાર કરીએ ને તો પણ પરિવારમાં શાંતિ રહે. જાણો ગીતામાં ભગવાને કીધું, જાણો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, એટલે કે બધાને મારા થકી જ જ્ઞાન છે, મારા થકી જ બધાને અપોહનમ એટલે કે ભૂલવાડવાનું કામ મારે જ છે, એ હું જ કરું છું. અમુક વસ્તુ ભગવાન આપણને ભૂલવાડી દેશે. ભગવાન ન ભૂલવાડતા હોય ને તો બહુ અઘરું પડી જાય, બધું જ યાદ રહે. એક છોકરો મને હમણાં મળ્યો હતો વચ્ચે, મને કહે સ્વામી બધું યાદ જ રહેશે, કાંઈ ભૂલાતું જ નથી કાંઈ. એ મુશ્કેલી થઈ જાય. આવ તો ન જ રહેતું હોય બધું, તો પણ ઘણું બધું યાદ રહે તો એક પ્રકારનો રોગ થઈ જાય. બોલો, બધું જ આપણને યાદ રહેવા માંડે અને કોઈ વસ્તુ ભૂલાય નહીં. જૂના જૂના બધા પ્રસંગો ને આ ને તે, કોકને હારે પડેલા ઘર્ષણો, તમારા ઘરમાં પરિવારમાં કંઈક થોડું બોલાચાલી થઈ હોય, બધું યાદ જ રહ્યા કરે તો કોઈ દિવસ શાંતિ જ ન થાય, અંતરમાં સુખ ન આવે. ભગવાન આપણને ભૂલવાડી દેશે. આજે જે પ્રસંગ બન્યો હોય ને કાલ ઘણો ખરો નબળો પડી જાય, બીજે દિવસે એનાથી નબળો પડી જાય, અઠવાડિયું જાય ને એટલે હાવ ભૂલાઈ જાય. તમારે ઘણી વખત જો અબોલા હોય ને અઠવાડિયા પછી પાછા બોલતા હોય ને એવું, એનું કારણ છે કે ભગવાને થોડુંક પછી ભૂલવાડી દીધું. પણ એના કરતાં વિશેષ એવું છે કે ભગવાન આપણને જ્ઞાન આપે છે, અને જ્ઞાનને જો આપણે પકડી રાખીએ, જ્ઞાનને આપણે સજાવીએ અને એને તાજું રાખીએ, આવી રીતે સત્સંગમાં સભામાં આવીને, તો પછી છે ને એને તો કોઈ આંબે જ નહીં. માણસ સમજણથી સુખી થાય છે. મેઇન વસ્તુ આટલી છે. સ્વામિનારાયણ ભગવાનની વાત હું ઘણી વખત કરું છું. વચનાવૃતમાં ભગવાને કીધું કે જો માણસને મૂંઝવણ હોય તો ભગવાન કે મૂર્ખ માણસ હોય ને એ જુદા જુદા રસ્તા લે. કાં તો મૂંઝાય, એટલે મીન્સ કે મૂંઝાય એટલે કાં તો કોકની સાથે ઝઘડો કરે, કાં સૂઈ રહે, કાં કાંઈક બીજું ત્રીજું વિચારી અને માથાકૂટ કરે કોકની સાથે, સમજાણું, અને કાં ભૂખ્યો રહે, નથી ખાવું. એમ મહારાજ કે અલગ 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 બધા રસ્તાઓ લે, અને છેલ્લી બાકી ભગવાન કે કાં મરે. હું એટલે વાત લાવ્યો છું કે અત્યારે આવા પ્રસંગો બહુ બની રહ્યા છે દુનિયામાં. માણસને મૂંઝવણ આવે, સમય થોડો ઘણો આમ તેમ આવે, અને સમય સાથે
તાલમેલ મેલાવતા આપણે પણ શીખવું પડે. માનો કે અત્યારે મંદીનો સમય હોય, થોડોક સામાન્ય પરિસ્થિતિ હોય, તો એ પ્રમાણે આપણું જીવન કરી નાખવાનું. પણ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ઊંધા આડાવડા રસ્તા નહીં લેવાના. એવા રસ્તા લઈએ તો કોઈ દિવસ સુખી ન થવાય. સમજાણું? પણ ભગવાને એવું કીધું કે જો માણસ સમજીને ટાળે, સમજીને સુધારે, તો દુઃખ અને સ્વભાવ બંને સુધરે. આ મેઇન વસ્તુ છે. આ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરેલી છે. અને બહુ આમ કરોડો રૂપિયા દઈએ ને તો પણ ન મળે એવી આ વાત છે. કેમ કે આપણે તમે આપણા જીવનમાં જોજો, આપણે મૂંઝવણ આવે તો શું કરીએ? કાં તો શું કહીએ ખબર? એક દી બે દી હુઈ જાય, કાં હાવ મૌન થઈ જાય, કાં ઘણા લોકો તો વ્યસનમાં ચડી જાય છે. એવા મેં બહુ જોઈએ. હમણાં એક ભાઈ મળ્યો હતો થોડોક સમય પહેલા. મને કે સ્વામી, મારે આમ વ્યસન નથી, પણ ક્યારેક ક્યારેક પીવાઈ જાય છે. એટલે મેં કીધું કેમ? કે સ્વામી, આ બધું મૂંઝવણ બહુ આવે ને, બધી માથાકૂટ ને આ તેને બધું ધંધાના આનંદ તેને, એટલે પછી ક્યારેક ક્યારેક પીવાઈ જાય. ખવાઈ જાય ને, સમજાય ને? એમાં પીવાઈ જાય એમાં તો હે છાશ નહીં હો, લીંબુ શરબત નહીં, હા બીજું શરબત આવે. તો આ ઘણા લોકો આવા રસ્તા લે, આ બધા ખોટા રસ્તા. હા, એમ લાગે ઘડીક મગજમાં આમ થોડુંક એવું થાય ને, એટલે પણ ભગવાને કીધું સમજીને ટાળે તો દુઃખ અને સ્વભાવ બંને ટળે. એવા ઘણા લોકો છે કે મુશ્કેલીના સમયમાં એને ધીરજ રાખી, ભગવાનનું બળ રાખ્યું, એમાંથી બહાર નીકળી ગયા. બોલો. અને સારામાં સારું, જે પહેલાં નહોતું ને એના કરતાંય સારું રિઝલ્ટ આવ્યા. આવું હોય. તમે વિચાર કરો, હમણાં એક પ્રસંગ બની ગયો આપણા દેશમાં, એટલે આ પૃથ્વી ઉપર આપણા દેશના એક વ્યક્તિ, ઓલો નામ તો ભૂલી ગયો હમણાં, ઓલા ઉપર ઝાઝા મહિના રહી આવ્યા, સુનિતા વિલિયમ્સ. હા, સુનિતા વિલિયમ્સ. એ ખાલી 10 દિવસ માટે ઉપર આકાશમાં ગયા હતા. અને કેટલા મહિના થયા? હે 9-10 મહિના થઈ ગયા. 9-10 મહિના રોકાવાનું થયું. બોલો. હવે આકાશમાં રહેવાનું ને, કાંઈ આપણી જેમ બધા માણસો ન હોય હળતા મળતા, હાલો ભેગા બેઠા કે ચાલો લાવો કાઢો માવો ને બેકણી કે હું ખાવ તમે ખાવ, એવું કાંઈ હોય? એ 2 જણા ગયા હતા, એ 2 ના 2. કોઈ વ્યક્તિ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ કાંઈ નહીં. આમ તો જેલમાં હોય ને તોય ઓલા લોકો ત્યાં ઓલા ખબર કાઢવા વાળા આવે, અહીંયા તો એ નહીં, કશું જ નહીં. હલવાઈ ગયેલા ત્યાં, આપણી દેશી ભાષામાં ફસાઈ ગયા હતા. અવા એવું હતું નહીં, એમાંય નહોતું કે ક્યારે છૂટશું, એ નહીં. બોલો. પાછું અહીંથી ઘણા લોકો થોડી વારે મેસેજ છોડે કે આલું થશે કે નહીં થાય, કેમ થાય, આવશે નહીં આવે, આવી બધી મુશ્કેલી. તેમ છતાં મારે તો એટલું કહેવું છે કે જો એમણે ધીરજ રાખી, મન સ્વસ્થ રાખ્યું અને અંદરથી સ્ટેમિના એમના રાખ્યો, તો ભગવાને કોઈ બધા રસ્તા કાઢ્યા અને પાછા આવ્યા અને કંઈક કરી શક્યા. બરાબર. હવે આવા સમયમાં માણસ ધીરજ ગુમાવી બેઠે, બોલો, ત્યાં મરી જાય, પછી એને લાવવાના ન રહે. તો ભગવાને તો આપણને અત્યારે કોઈ એવી પરિસ્થિતિ આપી નથી. 2 હાથ, આંખ, નાક, કાન, આટલો સરસ માહોલ આપ્યો છે, આટલા બધા સત્સંગના બધા ભક્તોનો યોગ આપ્યો છે, સંતોનો યોગ આપ્યો છે, આપણા શાસ્ત્રોમાં બધા એની રીત ભાત બધી કીધેલી છે. તો આ કેટલું બધું આપણને ભગવાને આપેલું છે. આમ જો વિચાર કરીએ ને તો અંતરમાં આપણને હો થાય આખો દિવસ. અને હવે મારે એ વાત કરવી છે, આ બધું મળવાથી આખો દિવસ આપણને એનો કેફ રહેવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને કીધું કે અંદરમાં કેફ રાખો. આપણે ભગવાનના ભક્તએ હંમેશા મગન રહેવું, અંદરથી કેફ અને ભગવાનના આનંદથી ભર્યા રહેવું. જેટલા આપણે આનંદથી ભર્યા રહીશું એટલું આપણે કંઈક કરી શકીશું. જે કાંઈ કરવું છે, તમે સંસારમાં છો, તમારે વ્યવહાર, ધંધો, નોકરી, જે કાંઈ કરવાનું હોય એમાં તમે સમય આપી શકશો. અંદરથી ભાંગેલા અને ટેન્શનમાં, ઉદ્વેગમાં, અશાંતિમાં રહેશો તો કાંઈ નહીં કરી શકીએ. અને જો ભગવાનનું બળ રાખીએ, સંતોનું બળ રાખીએ, ભક્તોનું બળ રાખીએ અને અંતરમાં આપણે કાંઈક આમ એનું આત્મવિશ્વાસપૂર્વક કરીએ તો ભગવાન સપોર્ટ કરે છે. એવા પણ ઘણા બધા કિસ્સાઓ બની ગયા હોય છે કે માણસ જો અંદરથી બળ્યો રહે ને તો ગમે એવી પરિસ્થિતિ હોય ને, આકાશ ફાટી ગયું હોય ને એના ઉપર, તોય માણસ બચી જાય. બોલો. સમજાણું? એટલે ધીરજ ક્યારેય ગુમાવી નહીં, હંમેશા થોડા ધીરજવાન બનવું. અત્યારે છે ને ધીરજતાનો અભાવ થઈ ગયો છે, માણસ ધીરજ રાખી જ નહીં શકતો. પરિવારમાં ઘડીકમાં ખાલી બોલો લગ્ન થયા હોય ને ત્યાં 1 વર્ષમાં જ બોલો છૂટાછેડા થઈ જાય. કાંઈ વાતમાં ન હોય, નાની વાતમાં માણસ ધીરજ ગુમાવી બે, ન બોલવાનું બોલી નાખે, ન કહેવાનું કહી નાખે અને પ્રશ્ન બની જાય. બોલો. અને શંકાઓ, કુશંકાઓ, આ બધું અત્યારે વાતાવરણ વધી ગયું છે.
પણ જે સત્સંગીઓ છે એના માટે આ બેનિફિટ છે, એને આ વાત મળે છે. આપણા શાસ્ત્રોમાં જે વાતો લખી છે, ગ્રંથોમાં જે આપણને કીધું છે એ પ્રમાણે ચાલવાનું. એને સૌથી વધારે સુખનો રસ્તો ભગવાનનું શરણું. કોઈ પણ માણસ ભગવાનના શરણે જાય એ માણસ સુખ જ અનુભવે, શાંતિ જ થાય એને. એટલે આપણા માટે તો ભગવાનની કૃપા છે, આપણને આસ્તિક બનાવ્યા ભગવાને. અત્યારે સમાજમાં મોટો વર્ગ છે એવો કે નાસ્તિક, ભગવાનને જ નથી માનતા. સમજાય છે? જ્યારે ભગવાનની આજે છે ને બધા એક વખત આંખો બંધ કરી અને ભગવાનને મનોમન ખૂબ આભાર માનીને થેન્ક યુ કહો, ભગવાન તમારી બહુ મોટી કૃપા કે તમે મને આસ્તિક બનાવ્યો. તમારી કૃપા કે મને તમે તમારામાં હેત કરાવ્યું, તમારી મને ઓળખાણ કરાવી અને તમારી ભક્તિ કરી શકું એવું મને બળ આપ્યું, એવો મને સમય અને એવો સંજોગ આપ્યો. અત્યારે ઘણા એવા ભાઈઓ છે આપણા કે એને બિચારાને આ કરવું છે તો એનાથી થતું નથી, એની પાસે સમય નથી, એની પાસે એવો કોઈ યોગ પણ નથી. આ પૃથ્વી પર ઘણા એવા મુમુક્ષુ એ છે પણ એને આ કાંઈ નથી. તો ભગવાને આપણા પર દયા કરીને આ બધો માહોલ આપ્યો છે. ખૂબ અંદર કેફ રાખી, આનંદ રાખી, ઉત્સાહ રાખી, બળમાં ને બળમાં આગળ વધવાનું. એક દિવસે આપણો એવો ન જવો જોઈએ કે આપણે આખો દિવસ ટેન્શનમાં રહ્યા. આમ તો એક કલાકે નહીં, એક મિનિટે નહીં, આપણને તો ભગવાન મળ્યા છે. કોઈક માણસને આ દેશનો વડાપ્રધાન હોય એ એમ કે મને જેટલું સુખ છે ને એ બધું તારું, ને તારે મારે હારે રહેવાનું કાયમ, અને હું કહું એમ કરવાનું, તારે કશું ચિંતા નહીં કરવાની. એને કેટલો કેફ હોય, સમજાય? તો આ તો વડાપ્રધાનોના વડાપ્રધાન, અને એને આપણને જો પોતાના માન્યા હોય, માન્યા છો આપણને શિક્ષાપત્રીમાં વારે વારે કે અમારા આશ્રિતો, અમારા આશ્રિતો, તો એ કોને કહેશ? આપણને જ કહેશ. એનું બળ રાખવાનું. અને એમ જો બળમાં રહીએ તો ભગવાન અંદરથી આપણને સપોર્ટ કરે બધી રીતે. બહારથી પણ સંજોગો બદલાઈ જાય. બોલો, આપણે કલ્પના ન કરી હોય ને એવા ભગવાન સંજોગો બદલી નાખે. એટલા માટે ભગવાનનું બળ રાખવું અને નાની નાની બાબતોમાં ક્યાંય ફસાઈ ન જવું. છોકરાઓને પણ અમે ખાસ સાવધાની રખાવીએ છીએ. બધા યુવાનો, વડીલો, કોઈ એવા ખોટા સ્વભાવો, કુટેવો આપણા ન પડવા દેવી. એવો સંઘ હોય ને તો એના સંઘથી આઘું રહેવું. તમે ત્યાં બેસતા હો ને બિલ્ડિંગમાં નીચે ખુરશીઓ નાખીને દાદાઓ, તો એવા જો કોઈક માણસો હોય ને એનાથી આઘું રહેવું. કદાચ કાંઈ ન હોય ને તો 2 જણાએ બેસવું, અથવા આપણે ઘેરે રહેવું, કાં મંદિરે આવવું. પણ એવા નબળા માણસોનો સંગ આપણામાં ન થવા દેવો. અત્યારે તો બોલો ગઢિયા બુઢિયા ઓટલે પેટલે ઓલા મોબાઈલ લઈને બેઠા હોય, હા, મોટા મોટા, અને આખો દી મચેડા કરતા હોય. હા, હમણાં એક વખત તો એક જણાના છોકરાએ એના બાપાની ફરિયાદ કરી કે સંતો આને કયો ને કે આ મોબાઈલ ઓછો જોવે, અને મોબાઈલ જોવે પાછું એમાં ખરાબ જોવે, કલાકોના કલાકો ખરાબ જોવે. બોલો, આ બની ગયેલી વાતો કરું છું, બધી ખોટી નથી કહેતો. આવી પરિસ્થિતિઓ થઈ ગઈ છે. આ બધો સમય આપણો ખોટો ફેલ જાય છે. જિંદગીની ઉત્તમ ક્ષણો, સારામાં સારો સમય ભગવાને આપ્યો. એટલી બધી સારી જિંદગી છે. અહીં બેઠેલા બધા જો અત્યારે આપણે સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, હાલી ચાલી શકીએ છીએ. કેટલા સ્વસ્થ ભગવાને રાખ્યા છે. હોસ્પિટલોમાં આપણે ડૉક્ટર સાહેબોને પૂછો, હોસ્પિટલો ભરી છે ત્યારે રોગથી. ભગવાન આપણને એવાય નથી કર્યા. હે, ભગવાનનો આભાર માનીને આપણે સારામાં સારી જિંદગી આપણી બનાવીએ, એવી ભગવાનને પામી જઈએ. બોલો, અહીંયા 1 લાખના અહીંથી ગયા પછી પણ 1.25 લાખના. આટલી વાત સાથે આપણે અહીંયા સભાને પૂર્ણ કરીએ. આજે અમારા બાલ મિત્રો થોડું વેકેશન પડી ગયું છે એટલે થોડુંક ઝાંખું છે ને થોડાક લગ્ન છે ઘણા. પણ તોય અમારે દર વખતે કોઈકને કોઈક બાળકો કાં તો પૂજા લે ને કાં તો મોબાઈલ છોડે. મોબાઈલ અમારે એક બાળકે છોડ્યો પણ આજે એને ઓલું ઘેરે બેસણું હતું એટલે બધા ન્યાય ગયા છે. 5 કલાક જોતો હતો રોજના, 5 થી 7 કલાક. એને બાપા લઈને આવ્યા હતા. પછી વાત કરી સ્વામી આને કાંઈક કયો ઓછું કરે. હમણાં જ હતા ઘડીક સભામાં, પણ પછી ક્યાં જવાનું હતું એટલે ગયા. તો 5 કલાકમાંથી આપણે 1 કલાક એને કરાવ્યું અને હવે રેગ્યુલર છોડશે. આ બધા ઘણા બધા બાળકો અમારે ડૉક્ટર સાહેબને આનંદ થશે. જો આ છોકરો બેઠો ને, આ આવ્યો તો મંત્ર એક વખત મેં ઊભો કર્યો હતો, પણ આવા બધા ઘણા બધા છોકરા સેમ્પલ. હવે આને ઉભા રહ્યો માઇક. તું કેટલા કલાક પહેલા મોબાઈલ જોતો હતો? 2 કલાક. હરખું બોલો. 2 કલાક. પપ્પા બેઠા છે. 2 કલાક. સાચું બોલ્યો ને? હે, બીવાન નહીં આપણે. કેટલા જોતો? ગણતરી ન હોય, બહુ જાજુ જોતો હતો. પણ આ રેગ્યુલર એના પપ્પાને અહીં લાવવા માંડ્યા. હવે કેટલો જોવે?
એક મિનિટ જોતો જ નથી. એના મમ્મી પપ્પા એના પપ્પા આપણને રિપોર્ટ આપે, બિલકુલ ઝીરો થઈ ગયો. હવે જરૂરી અત્યારે આ છે. આજના જ એક કોઈક મને ન્યૂઝમાં મોકલ્યું હતું, કોઈક એક કટિંગ, કે છોકરાઓની આંખો ખરાબ થઈ જાય છે મોબાઈલથી, સમજાણું? અને મગજ ચીડિયા થઈ જાય છે, મગજ બગડી જાય છે, બહુ નુકસાની છે. અને આના પપ્પા એનો રિપોર્ટ આપે છે કે ઘેરે આ બહુ ચીડિયો થઈ ગયો હતો, ધમકી આપતો હતો, મોબાઈલ લઈ લે ને એટલે એને ઉપરના માળે મકાન છે કે અહીંથી ઠેકડો મારી દઈશ. આ 2-3 બહેનો ઉપર એક છે લાડકો. આટલો નાનો છોકરો આવી ધમકી આપતો હતો. હવે એના બાપા કે સ્વામી હાવ સ્વભાવ ચેન્જ થઈ ગયો, કમ્પ્લીટ સુધરી ગયો. બોલો, આ સત્સંગનો પ્રતાપ છે. બેજા મંત્ર. આવી રીતે ઘણા બધા, આ લગભગ બધા છોકરાઓ એમાંથી અત્યારે મોબાઈલ નહીં જોવાના એને સ્ટ્રિક્ટલી નિયમ છે. અને પોતે પ્રેમથી, પાછું આપણે કોઈ ફોર્સથી નહીં, એ લોકો સામેથી કીધા. અને ઘણા બાળકો દર વખતે અલગ અલગ બાળકો, યુવાનો, વડીલો બધા નવી પૂજા લઈને સત્સંગમાં આગળ વધી રહ્યા છે. તો વાલા ભક્તો, આ સત્સંગના પ્રતાપે આજે બહુ બધાના જીવન સારા બની રહ્યા છે, બહુ પવિત્ર જીવન જીવી રહ્યા છે. આ સત્સંગના માહોલમાં આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન અમને બધાને પણ તમે સારા માર્ગે રાખજો, સુખના માર્ગે રાખજો. તમારી ભજન ભક્તિ કરી અને અમારા આત્માના કલ્યાણનું કામ કરી શકીએ એવા અમને તમારા પરમ ભક્ત બનાવજો.